સુરતના હની પાર્ક રોડ પર સ્માર્ટ મીટર લગાવવા ગયેલી ડીજીવીસીએલ ટીમનો શિવશક્તિ એપાર્ટમેન્ટના રહીશો દ્વારા કરાયો ઘેરાવો। સુરત શહેરમાં સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી સામે નાગરિકોનો રોષ યથાવત છે। આજે શહેરના હની પાર્ક રોડ પર આવેલા શિવશક્તિ એપાર્ટમેન્ટમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા પહોંચતા જ સ્થાનિક રહીશોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વીજ કંપનીની ટીમ સોસાયટીમાં પ્રવેશી કામગીરી શરૂ કરે તે પહેલા જાગૃત નાગરિકો એકત્ર થઈ કામગીરી અટકાવી દીધી હતી, જેના પરિણામે સોસાયટીના રહીશો અને વીજ કંપનીના કર્મચારી વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીના અધિકારીઓ મકાન માલિકોની પૂર્વ મંજૂરી કે જાણ કર્યા વગર બળજબરીથી જૂના મીટર કાઢી નવા સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે। રહીશોના મતે સ્માર્ટ મીટર અંગે હજુ પણ અનેક આશંકાઓ અને ગેરસમજો પ્રવર્તી રહી છે, ત્યારે વિશ્વાસમાં લીધા વગર કરવામાં આવતા આ કાર્યવાહી અયોગ્ય છે। બીજી તરફ ડીજીવીસીએલના કર્મચારીઓએ બચાવમાં દલીલ કરી હતી કે મીટર કંપનીની સંપત્તિ છે અને તેને બદલવાનો તેમને અધિકાર છે, જે નિવેદન ને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું ને વાતાવરણ વધુ તંગ બન્યું હતું। આ ઘટના બાદ શહેરમાં સ્માર્ટ મીટર સામેનો વિરોધ વધુ પ્રબળ બન્યો છે। નાગરિકોની માંગ છે કે જ્યાં સુધી સ્માર્ટ મીટરના બિલિંગ અને તેની વિશ્વસનીયતા અંગેના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવી જોઈએ। સોસાયટીના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સંમતિ વિના મીટર બદલવાની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે તો તેઓ કાયદાકીય રાહ લડત આપશે। હાલ તો સ્થાનિકોના પ્રચંડ વિરોધને પગલે વીજ કંપનીની ટીમને કામગીરી કર્યા વગર પરત ફરવાની ફરજ પડી હતી। शिवाली ठाकुर 206 शिव शक्ति अपार्टमेंट। विरोध चाली रहा है? इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने आ गए। बोल रहे परमिशन है पर इंडिविजुअली किसी की परमिशन ली नहीं गई है। यहाँ के प्रमुख की परमिशन है, ऐसा वो लोग बोल रहे हैं। क्या है आप? नहीं, कोई प्रमुख की परमिशन नहीं है। प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाए। और ये लोग ने बदल दिया है क्या आपकी मांग? वापस हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए। ભાવના કંબોલી શિવ શક્તિ એપાર્ટમેન્ટ। જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારે પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે। શું આપની માંગ શું છે? મારે આ મીટર જોઈતા નથી, મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? એ લોકો એવું કહે છે કે અમે પ્રમુખશ્રીને નિવેદન આપેલું છે ને અમારી પાસે સહી વાળું લેટર નથી, અમે સહી આપી જ નથી, તો પછી કેવી રીતે કરી શકો છો? એપાર્ટમેન્ટની મંજૂરી છે કે નથી નવા મીટરમાં? નથી, એપાર્ટમેન્ટ નથી, આપણે તો કોઈની નથી।